પાકિસ્તાની સામે પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દીધી છે। પાકિસ્તાને ગઈકાલે ભારત પર જે હુમલાનો પ્રયાસ કર્યો હતો, આપને અમે બતાવ્યું કે કઈ કઈ જગ્યાઓ પર હુમલાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો હતો। ભારતની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનની સિસ્ટમ આખરે નષ્ટ થઈ છે। ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કચ્છ બોર્ડર છે તે સંવેદનશીલ માનવામાં આવે છે। આજે વહેલી સવારે એક શંકાસ્પદ ડ્રોન છે તે આ કચ્છ બોર્ડર પર જોવા મળ્યું હતું ને ત્યાર પછી તે ડ્રોન છે તે હાઈ ટેન્શન લાઇન છે તેના સાથે અથડાઈ અને તૂટ્યું હોવાની વાત છે તે સામે આવી રહી છે। જોકે આ ડ્રોન કોનું છે તે હજુ સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી, પરંતુ અલગ અલગ બીએસએફ સહિતની જે એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ ડ્રોન ક્યારે આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું તે દિશામાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે આ ડ્રોન કઈ બનાવટનું છે તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના હાલ અમે જે જગ્યાએ છીએ તે જગ્યાથી અંદાજિત 400 મીટર દૂર આ ડ્રોન છે તે હાઈ ટેન્શન લાઇન સાથે અથડાઈ અને ધડાકાભેર પડ્યું હોવાના વાત છે તે સામે આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે પાકિસ્તાની આર્મી દ્વારા તેમના જે જવાનો છે તેમને પણ કચ્છ અને બનાસકાંઠાની બોર્ડર પર તૈનાત છે તે કરવામાં આવ્યા હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે ને તેના આધારે જ તે બોર્ડર પર ખાસ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે। જે રીતના શંકાસ્પદ ડ્રોન છે તે મળી આવ્યું હતું ને આ આખો રણ પ્રદેશ છે, ત્યારે આ રણ પ્રદેશમાંથી ડ્રોન ક્યાંથી પસાર થયું હતું તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। કુરન ગામના લોકો છે, યુવાનો છે, તેમના દ્વારા આ ડ્રોન ઉડતું હોય તે પ્રકારના વિડીયો છે તે બનાવવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક રાત્રિના સમયે આ ગતિવિધિઓ પર નજર છે તે ડ્રોન દ્વારા રાખવામાં આવતી હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। જોકે હજુ સત્તાવાર રીતે કોઈ પણ એજન્સી દ્વારા આ ડ્રોન અંગે સત્તાવાર જાહેરાત છે તે કરવામાં નથી આવી, પરંતુ આપ જુઓ, જે જગ્યાઓ છે ત્યાં પાકિસ્તાને હુમલો કરવાની કોશિશ કરી હતી ત્યારે હવે તેને વળતો જવાબ મળી રહ્યો છે। પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ છે કે જે ધ્વસ્ત થઈ છે। પાકિસ્તાનમાં એક બાદ એક ભીષણ અટેક કરવામાં આવી રહ્યા છે। તમે હુમલો કરશો તો અમે ચોક્કસથી એનો જવાબ આપીશું। તો આપ જુઓ, એક પછી એક સતત બેઠકોનો દોર યથાવત છે અને ઓપરેશન સિંદૂર હેઠળ હજી તો કાર્યવાહી બાકી છે। આ ઓપરેશન યથાવત છે અને પાકિસ્તાન કાન ખોલીને સાંભળી લે, તે કંઈ પણ ચમકલું કરશે તો તેનો વળતો જવાબ મળશે। ઓવર ટુ યુ નિધિ। બિલકુલ દીક્ષિતા, પરિસ્થિતિ વણસી ચૂકી છે ને એટલા માટે જે એક બાદ એક જે હવે હુમલાઓ વારાફરતી થઈ રહ્યા છે તે ખરેખર બંને દેશની જનતા માટે પણ ચિંતાજનક કહી શકાય। પરંતુ પરિસ્થિતિ એવી છે અને ભારત જો હવે કોઈ પણ ચમકલું થાય છે તો તેનો જવાબ આપીને જ રહેશે। આપણી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે, અત્યારે તેઓ ત્યાં ઉપસ્થિત છે જ્યાં આગળ ભુજમાં જ્યાં આગળ આ નિષ્ફળ પ્રયાસ હુમલાનો કરવામાં આવ્યો હતો। ગૌરવ, સીધા આપની પાસે આવીશું, કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ત્યાં આગળ જોવા મળી રહી છે અને જે નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો ભારત વિરુદ્ધ પાકિસ્તાને જે 15 શહેરો પર હુમલો કરવામાં આવ્યો હતો, ડ્રોન દેખાયું હતું, જો કે ડ્રોન પાડી દેવામાં આવ્યું છે, નિષ્ફળ રહ્યો આ હુમલો। તમે ત્યાં ઉપસ્થિત છો, ત્યાંથી શું કઈ દ્રશ્યો સામે આવી રહ્યા છે ગૌરવ? ચોક્કસ જ નિધિ, જે રીતના ભારત દ્વારા પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર જે આખું પાર પાડવામાં આવ્યું ને ત્યાર પછી પાકિસ્તાન વળતો જવાબ આપવાની જે ગીદડ ભક્તિઓ છે તે આપતી હતી, પરંતુ હવે વાત એ છે કે જે રીતના ગઈકાલે મોડી રાત્રિના એટલે કે અંદાજિત સવારે 4 થી લઈ અને 6 વાગ્યા સુધીનો જે સમય હતો ત્યારે ભુજ ઉપર અને ખાસ કરીને કચ્છની જે બોર્ડર છે તેના પર ડ્રોન જે ઉડતું હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને વહેલી સવારે 4 વાગ્યા ડ્રોને જે કચ્છનું જે સરહદનું જે છેલ્લું ગામ છે કુરન, ત્યાં 3 થી 4 આટા છે તે લગાવ્યા હતા અને પરત છે તે જઈ રહ્યું હતું। એ દરમિયાન આ ડ્રોન છે તે વીજતાર સાથે અથડાયું અને ત્યાર પછી તે ધડાકાભેર બ્લાસ્ટ છે તે થઈ ચૂક્યા હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને કુરન ગામના કેટલાક યુવાનો છે કે તેમના દ્વારા પણ આ વિડીયો છે તે ડ્રોનનો બનાવવામાં આવ્યો હતો। આપ જે દ્રશ્યો અત્યારે જોઈ શકો છો કે તે કચ્છનું રણ છે ને અહીંથી પાકિસ્તાનની જે
બોર્ડર છે તે 30 કિલોમીટર જેવી અંદાજિત આવેલી છે. બીએસએફના જવાનો અને એરફોર્સ તેમના દ્વારા સતત જે કચ્છની જે બોર્ડર આવેલી છે, પાકિસ્તાનની જે બોર્ડર આવેલી છે, ત્યાં સતત નજર છે તે રાખવામાં આવી રહી છે. જે રીતના ભારતના અનેક લશ્કરી જે લક્ષ્યો જેવા કે અવંતીપુર, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરિયાલ, જલંધર, લુધિયાણા, આદમપુર, ભિટંડા, ચંદીગઢ, નલ સાથે જ ભુજ છે કે ત્યાં ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરી અને હુમલો કરવાનો પ્રયાસ જે રીતના પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે તે આપણી જે સેનાઓ છે તેમના દ્વારા નષ્ટ છે તે કરવામાં આવ્યા હોવાના સમાચારની પુષ્ટિ છે તે અત્યારે થઈ ચૂકી છે. પરંતુ ક્યાંક જે કચ્છ અને પાલનપુરની બોર્ડર છે તેના પર પાકિસ્તાને પણ પોતાની સેના છે તેની ગતિવિધિ છે તે વધારી હોવાની વાત છે તે સામે આવી રહી છે. જે એર ડિફેન્સ સિસ્ટમ હોય છે તેમના દ્વારા. અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતે પહેલીવાર કર્યો છે S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ. અત્યાધુનિક S-400 સુદર્શન ચક્રએ દેખાડી છે પોતાની તાકાત. પાકિસ્તાનના એક બાદ એક હુમલાઓ નષ્ટ કરવા માટે આ સિસ્ટમ કઈ રીતે પોતાની તાકાત દેખાઈ રહી છે આપ આ વાત પરથી સમજી શકો છો કે એક સાથે 15 જેટલા હુમલાઓ નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા. અત્યાધુનિક S-400 સુદર્શન ચક્રની જેમ કામ કરે છે અને ભારતને રક્ષા આપે છે, રક્ષા કવચ આપે છે. એર ડિફેન્સ સિસ્ટમ S-400 એર ડિફેન્સ સિસ્ટમ જેનો પહેલીવાર ભારત માટે ઉપયોગ થયો છે. કઈ રીતે આ તમામ જે હુમલાઓ થયા તેને આકાશમાં તોડી પાડવામાં આવ્યા તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આપ જુઓ પાકિસ્તાન સમજતું હતું કે તેના નાના નાના હુમલા અને ભારત અહીંયા હચમચી જશે, પણ ભારતની આખરી તાકાત કેટલી છે આ દ્રશ્યો આપ એક તરફ જોઈ રહ્યા છો. આ પહેલા આપણે ઇઝરાયલના પ્રકારના દ્રશ્યો જોયા હતા જ્યાં ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ જ રીતે કેવી રીતે તેની એર ડિફેન્સ સિસ્ટમે આવતી મિસાઇલોને ઉડાડી દીધી હતી. હવે આ દ્રશ્યો ભારતના આકાશના તમે જોઈ રહ્યા છો. ભારતના અવકાશમાં કેવી રીતે આવતી તમામ મિસાઇલો એ દુશ્મનની મિસાઇલોને એક બાદ એક ઉડાવવામાં આવી રહી છે. પહેલીવાર ભારત માટે ઉપયોગમાં લેવાયેલી S-400 અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ જેનો ઉપયોગ અને જેની તાકાત અત્યારે પાકિસ્તાન જોઈ રહ્યું છે. માત્ર પાકિસ્તાન નહીં પરંતુ પૂરી દુનિયા આ એર ડિફેન્સ સિસ્ટમ ની તાકાત જોઈ રહી છે. પહેલીવાર ભારતે એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે કેમ કે આ પહેલા એવો કોઈ સમય નહોતો આવ્યો, એટલી કોઈ ખરાબ પરિસ્થિતિ નથી કે આ રીતે આ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે. પણ અત્યાધુનિક આ S-400 સુદર્શન ચક્રની જેમ કામ કરતી એર ડિફેન્સ સિસ્ટમ જે પાકિસ્તાન તરફથી એક બાદ એક જેટલી પણ મિસાઇલો છોડવામાં આવી છે એ તમામ મિસાઇલોને બેચૂક નિશાનો મારીને તેને આકાશમાં જ તોડી પાડવામાં આવી છે. જે ઈરાદા સાથે આ મિસાઇલોને પાકિસ્તાને છોડી હતી એ ઈરાદાને કેવી રીતે અવકાશમાં જ નિષ્ફળ બનાવી દીધા અને પાકિસ્તાનના ઈરાદાઓને પૂરચા ઉડાડી દીધા, કેવી રીતે આકાશમાં જ તેને ધ્વસ્ત કરી દેવામાં આવી તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જુઓ અહીંયા કેવી રીતે એક બાદ એક 1 2 3 4 5 એવી રીતે અઢળક મિસાઇલો પાકિસ્તાન દ્વારા ભારત પર છોડવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન ભૂલી ગયું છે કે ભારત પાસે શું છે. તેમની તો HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જે નષ્ટ થઈ ચૂકી છે અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને લઈને ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમનો પહેલીવાર ઉપયોગ કર્યો છે. પાકિસ્તાને કરેલા તમામ 15 હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યા. દેશના 15 સ્થળોને નિશાન બનાવવાનું પૂરું કાવતરું અને તે કાવતરા અંતર્ગત અલગ અલગ મિસાઇલો છોડવામાં આવી હતી. પરંતુ ભુજમાં નાપાક હુમલાનો અહીં નિષ્ફળ પ્રયાસ કરી તે ફેલ કરવામાં આવ્યો છે. તેના દ્રશ્યો Z24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો. કેવી રીતે ભુજમાં નાપાક પાકે પોતાના નાપાક ઇરાદા સાથે આ મિસાઇલ છોડી હતી જ્યાં ભુજ જેવા શહેરને નિશાન બનાવ્યું હતું. પરંતુ અહીંયા કેવી રીતે સિસ્ટમને આકાશમાં તોડી પાડવામાં આવી છે. એક બાદ એક તમામ વિઝ્યુઅલ તમને બતાવી રહ્યા છીએ. ઝી મીડિયા પાસે આ એક્સક્લુઝિવ વિડીયો છે. તમે જુઓ કેવી રીતે એર ડિફેન્સ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી આ મિસાઇલને તોડી પાડે છે. આ જે મિસાઇલ જોઈ રહ્યા છો આકાશમાં જો એક ડોટ
આગળ વધતો જોઈ રહ્યા છો તે બીજું કંઈ નહીં પરંતુ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી એ મિસાઇલ છે, પરંતુ આ મિસાઇલને નહોતી ખબર તેને તો આકાશમાં જ ફૂટવાનું છે। આ બે દ્રશ્યો અલગ અલગ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ આગળ વધતી પાકિસ્તાની મિસાઇલ જે નાપાક ઇરાદા સાથે ભારતીય સૈન્યના ઠેકાણા ઉપર છોડવામાં આવી હતી, અને બીજી તરફ એ નાપાક ઇરાદાઓ કેવી રીતે ધ્વસ્ત થયા, એ નાપાક ઇરાદાઓ કેવી રીતે અવકાશમાં તૂટી પડ્યા તેના દ્રશ્યો છે। અને આ દ્રશ્યો માત્ર પાકિસ્તાન નહીં પરંતુ પૂરી